મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસમાંથી। કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે। ફૈઝલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। જી હા, સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર છે ફૈઝલ પટેલ। ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા એક્સ પોસ્ટ પર જણાવ્યું છે, ખૂબ જ પીડા અને વેદના સાથે કોંગ્રેસમાં કામ કરવાનું બંધ કર્યું। ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે। મારા પિતાના પગલે મેં ચાલવાનો પ્રયાસ કર્યો। મને ટેકો આપનાર તમામ નેતાઓનો હું આભાર માનું છું, પણ હવે તેઓ કોંગ્રેસ સાથે નથી। આ પોસ્ટ સાથે તેમણે કોંગ્રેસમાં રહીને પોતાની વ્યથા વ્યક્ત કરી છે અને હવે કોંગ્રેસને અલવિદા કહી દીધી છે। તો સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો। ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ દિશાવિહીન અને નીતિવિહીન છે। આ રીતે પક્ષ છોડવો એ કોંગ્રેસની કમનસીબી છે। દેશના એક પણ મતદારો કોંગ્રેસને પસંદ નથી કરતા। સ્વર્ગીય અહેમદ પટેલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, એમના પુત્ર ફૈઝલ પટેલ જ્યારે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ લખે કે મારે દેશની સેવા કરવી છે, જે ગાંધી પરિવારની સેવા મારા પિતાજીએ કરી છે, એ ગાંધી પરિવારની સેવામાં મારે જોતરાવું છે, કોંગ્રેસથી માધ્યમ બનાવીને જોતરાવું, ત્યારે કોંગ્રેસના નેતાઓ મને આવા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદયે કોંગ્રેસ છોડવી પડે છે અને હું કોંગ્રેસ સાથે રહી શકું એમ નથી। એટલે મને એ લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશાવિહીન તો હતી જ, પણ નેતૃત્વવિહીન છે। ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો।